દુનિયાની સૌથી મોટી જાણીતી ઓટોમોબાઈલ કંપની કે જે 3 વર્ષ પહેલાં ભારત છોડીને ચાલી ગઈ હતી, એણે હવે જાહેરાત કરી છે કે તેઓ ફરીથી ભારતમાં આવશે અને કારનું પ્રોડક્શન ભારતમાં જ કરશે. નમસ્કાર દર્શક મિત્રો, ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે એક દુનિયાની સૌથી મોટી જાણીતી ઓટોમોબાઈલ કંપની કે જે 3 વર્ષ પહેલાં ભારત છોડીને ચાલી ગઈ હતી, એણે હવે જાહેરાત કરી છે કે તેઓ ફરીથી ભારતમાં આવશે અને કારનું પ્રોડક્શન ભારતમાં જ કરશે. આ ખરેખર એક બહુ મોટી વાત છે, કારણ કે ભારતની અંદર હવે જે અમેરિકાની જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એ હવે પોતાનું પ્રોડક્શન કરી રહી છે. હમણાં આપણે જોયું કે એપલ કંપનીએ તમિલનાડુની અંદર જે આઈફોન છે એનું પ્રોડક્શન ભારતમાં જ કર્યું છે અને એ હમણાં આઈફોન 16 પ્રો જે છે એ એપલે લોન્ચ કર્યા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અમેરિકાની જાયન્ટ ઓટોમોબાઈલ કંપની ફોર્ડ છે. એ ફોર્ડ કંપની 2021ની અંદર ભારતમાંથી બિસ્તરા પોટલા સમેટીને અમેરિકા પાછી ચાલી ગઈ હતી. એનું કારણ એવું હતું કે 2021ની અંદર ફોર્ડ કંપનીને લગભગ $2 બિલિયન મોટું નુકસાન થયું હતું અને ભારતની અંદર જે ઓટોમોબાઈલ કંપનીઓનો જે માર્કેટ શેર હોય એમાં ફોર્ડ કંપનીનો જે માર્કેટ શેર હતો એ મોટા પાયે ઘટી રહ્યો હતો. એટલે 2021ની અંદર કંપનીએ ડિસિઝન લીધું કે તામિલનાડુની અંદર જે પ્લાન્ટ છે એ ટોટલી બંધ કરી દેવામાં આવે. હવે 2024 પછી ફોર્ડ કંપનીએ ફરી જાહેરાત કરી છે કે અમે ભારતની અંદર જે તમિલનાડુમાં અમારો પ્લાન્ટ હતો, જ્યાં અમે ફોર્ડના જે કારનું ઉત્પાદન કરતા હતા, ત્યાં જ અમે ફરીથી કામકાજ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. અને આ માટે કંપનીએ તમિલનાડુ સરકારને પત્ર બી લખી દીધો છે અને ચેન્નાઈની અંદર જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એનો ઉપયોગ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કંપનીએ એક નિવેદનની અંદર એવું કીધું કે તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન હમણાં તાજેતરમાં અમેરિકાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે કંપનીની એમની સાથે બેઠક થઈ હતી અને એ બેઠકના જે પરિણામો છે એ સારા આવ્યા. એટલે અમે નક્કી કર્યું છે કે અમે ફરીથી તામિલનાડુની અંદર અમારું જે કારનું પ્રોડક્શન છે એ અમે શરૂ કરીશું. પરંતુ કંપની સાથે એવું કીધું છે કે અમે આ વખતે જે ભારતમાંથી એક્સપોર્ટ થાય એવી જ કારોનું ત્યાં આગળ પ્રોડક્શન કરીશું. હવે તમિલનાડુમાં જે આ ફોર્ડ કંપનીનો જે સ્ટાફ છે એમાં લગભગ 12,000 લોકો વૈશ્વિક બિઝનેસ ઓપરેશનની સાથે સંકળાયેલા છે અને કંપનીએ એવું કીધું છે કે 3 વર્ષની અંદર બીજા 3,000થી વધારે લોકોને રોજગારી મળશે. અને બીજું કે આ ફોર્ડ કંપની માટે એવું કહેવામાં આવે કે ભારતમાં સૌથી વધારે પગાર આપતી કંપની છે. આ ફોર્ડ કંપની તો 2021ની અંદર ઉચાળા ભરી જ ગઈ હતી, પરંતુ એ બીજી 2 કંપનીઓ પણ ભારતમાં પોતાનું પ્રોડક્શન બંધ કરીને ચાલી ગઈ છે. એમાં એક જનરલ મોટર્સ છે અને હાર્લી ડેવિડસન છે. એણે પણ ભારતમાં જે પોતાના પ્લાન્ટ છે એ બંધ કરી દીધા છે, કારણ કે એમને પણ બહુ મોટું નુકસાન થયું છે. આ વાત ભારત માટે એટલા માટે મહત્ત્વની છે કે એક તરફ રશિયા, ચીન અને આ બધા દેશોની સાથે ભારતના સંબંધો સારા છે અને યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ છે એને કારણે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો મૂક્યા છે. પણ એમ છતાં પણ અમેરિકા સાથેના ભારતના જે સંબંધો છે એ વધારે મજબૂત છે, એ આ વાતની સાબિતી છે. અને અમને એવું બી જાણવા મળ્યું છે કે અમેરિકાના જે મોટા મોટા જાયન્ટ બિઝનેસમેનો છે એ ઘણા બધા હવે ભારતની અંદર એવું શોધી રહ્યા છે કે ક્યાં આગળ પ્રોડક્શન શરૂ કરી શકાય, ક્યાં એમનો પ્લાન્ટ શરૂ કરી દેવાય. અમેરિકાની જે ચીપ કંપની છે એ પણ ભારતની અંદર આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.